સીધનો વારો આવે પણ એને તમે નમ્રતાથી પગે લાગીને હાથ એ બાજુ કેટલા દી ટકે ઈ જાય કારણ ભગવાનને પણ દુઃખ મળ્યા છે દશરથને દીકરા ચાર અંત વેળાએ એકય નહીં જોઈ લ્યો કે કરમની કંઠડાય ઈ કાંધે ચડ્યો નહીં કાગડા રામના પિતાજી દશરથ ચાર દીકરા હોવા છતાં એકય દીકરાનું કાંધ નતું જોયું અને જુરી અને દીકરાના વિયોગે મરી ગયા વયા ગયા એટલું નહીં પણ સીતા મંગળ ચારી ફેરા રાઘવને ફરી પણ સપને સુખ જોયું નહીં જરા ઈ તો કાયમ દુખણી કાગડા સતી સીતા ઘણે મારે માં પોતીની વાત કરવી છે એટલે તો સતી સીતા ઘણે 12 વર્ષ લગી વનમાં વિતાવ્યા કાળુ બાબા મારે ધુણાવવા છે થોડીક કારણ કે હવે મને ઉઈ પડી છે એવું નથી પૈસાથી ને સારું કહેવાય એવું ન હોય આમાંથી વેર કંઈક જ આવે બાકી તો સબસબિયા કરવાના હોય પણ વેર કંઈક આવે મોતીડા કંઈક આવે વિચાર કરો મિત્રો ત્રણ લોકનો માલિક રાઘેન્દ્ર સરકાર જેના ધર્મ પત્ની સીતાજી અને આપણે તારે બાયુને થોડુંક દુઃખ પડે મારે નથી રહેવું જાઉં છું મારા બાપાને ઘરે જાઉં સીતાજી બાપા નતા જનક રાજા હતા નો વઈ જાય પણ નો જાય ઓલી કડીમાં કીધું છે ને કે સાસરિયાના રૂઠા તેની અમે પિયરીએ નો જાય અને જો જાય ને તો નફટ કહેવાય સતી સીતાજી 12 વર્ષ વનમાં વિતાવ્યા અને પાછું જગત મેણા માર્યો જગત કે સીતાજી જેવા હતા હવે જો એને અપખોડ્યા હોય તેમાં આપણું શું ગજું છે સીતાજી જેવા હતા એને સતી સીતાજી પણ એને આમ જો જગતે હક લેવા નથી દીધું એને મેણા માર્યા છે એની હારી નરહી વાતો કરી પણ મિત્રો જગત ગમે એ બોલે પણ તમે જો ધર્મ હામો તાર નો મેલો ને તો સેવડે જીત તો સત્યની થાય છે સત્ય છે એને થોડી કસોટી પડે સત્ય પરેશાન છે પણ પરાજિત નથી એક સૂત્ર છે સત્ય પરાજિત છે પરેશાન છે પણ પરાજિત નથી આવો સમય મારી માં પોતડીનો રાજપૂતનું લોય બે દીકરા એકનું નામ ગરવો અને એકનું મોટો દીકરો હતો એનું નામ જોગી બે દીકરા હતા પોતીમાના પણ જે પોતીમાં હતા આપણા કારીગરની દીકરી રાજપૂતમાં જેનું વટલામાં એટલે ઓલાવે કીધું કે આ બાળકોને રખાય નહીં આને જીવવા ન દેવાય મારી માં પોતીને ખબર પડી ગઈ જો અહીંયા મારા પહોળા લઈને રહીશ તો મારો વરવો મારો જોગી થયો ને એને જીવવા નહીં દે મધરી રાતે બે દીકરાને આગરીએ દોડી જન હાલી નીકળી રાત પડે અહીંયા રોકાઈ જાય દી ઉગે એટલે હાલતી થઈ જાય જાળે જાળે વને વને રખડે મરી નાખ જાળે જાળે વને વને રખડે ઓર તો નો થાય સમય એક દી એવો તો મારે પોતીમાને ઓળતો થયો કાળુ બાબા મળે આ કેટલાય દિવસોથી જગતમાં રખડું છું મારા પહોળા લઈ પણ જગતે તો કોઈએ મારી સંભાળ લીધી નહીં પણ મને વોર તો મારી સિંધુડી નો મારી સિંધુડી નો થાય મારી સિંધુડી
કે મારી જગતે તો ખબર ન લીધી પણ મારી સીધુડી તે મારી ખબર ન લીધી તઈ આવે તું કામ ન આવે આ સુરેશીઓ ભાઈઓ પાસે રોતો તો મારી નાચ પાસે રોતો તો હગા પાસે રોતો તો સાલી વર્ષના એક દી વાણા વીતી ગયા મારા બાપ હુમજી દીવી મારા બાપ યાદલુની મારા બાપ પરવાની તે બોલ્યો આઈને અમારા સુરેશિયા ધોરાજી ની જગ્યા મત આઈને અમારા સુરેશિયા આઈને મારી બોલી મને હાય ગરી મરો ઓમજીડો મરો દલુડો મને હાય ભલો મને હાય ભલો તારા ભેગી છો પણ મારી મારા ભેગી છો મને કેમ ખબર પડે વેરાન વગડો ખરેખર મારી સીધુડી મારા હાઈરે હો આ વેરાન વગડામાં ખાંડીઓ આંખની રખડે બાર ગૌ લગી માણાની બાઈસ આવે ને હાથમાં નથી આવતો ખરેખર મારી સીધુડી મારા હાઈરે હો અને ખાંડીઓ આંખની હામો આવે અને હામો ઊભો રહી અને કાતર કરે અને મારા બે દીકરાના મુખે એક દીકરાના મુખે જો એને આંબલ લે ને તો મને એમ થાય મારી જીવી ભેગી ખાડીઓ આખરી હામો આવ્યો ગાતર લીધી તો એ મોટો દીકરો જોગી હતો એને કીધું બેટા લે ખાંડીયાને પાડ રે તો એ મોટો દીકરો ના પાડી આણ દે એને વિયો ગયો જેના વણોદિયા થયા વણોદિયા અટકના જે છે ને દેવી પૂજક આ એક મગની બે ફાડી છે એક મોટો દીકરો હતો એ વિયો ગયો પછી તો 7 વર્ષનો મારો બાપ મારી માં પોતડી વારમ્યા ધોરી પસીડી ભેટ વારમ્યા મારા ધોરી પસીડી ભેટ મારા બાપ ભરવાના 77 કરોડ રૂવાને મારી સીધુડી આવ્યો પણ કાળુ બાબા અહીંયા સરી નથી પિયાલો નતો કોઈ બીજો ભાઈ નતો પઢિયાર નતો આવડજો મારી ના ખાંડિયાને રેધી એક સેનેથી પછી મારી માં પોતળી હતી હાથમાં કાકડિયું દાતેડું હાથમાં કાકડિયું દાંતેડું મારી માં પોતલીએ લીધું અને ખાંડિયાને રે હદે પિયાલો તો હતો નહીં પછી ખોબલ્યા ખાંડિયો બોલી ખમા મારી પોતડી માંગી લે આજ તું માંગી આપો કાળુ બાબા વાઘેલિયા જેટલા એકઈ દેવી પૂજક નથી હો હા આપણા મોટા ભાઈ માં છે નાના ભાઈ માં છે હા ભલામણે તઈએ પોતી માં એ કીધું મારી માયા ધન દોલત નથી જોતી તઈ મારો બરોબો એકલ શ્યામ બરોબો
ગામડા નો રસાવું અને જો 52 હો પીઠિયું નો બનાવું ને તેની તો મરવાના ભાગને મને સિધોડીને ખોજ લાગે હો અરે હું બેરાને મારી બેરાને મારી દરિયાની બેરાને ભલે કોઈ ભૂમિ આવે કોઈ કભૂમિ આવે અને મારા સૂર્યા જાગતા મહાનમાં સાસર લઈ લે અને જો રૂવાણું ખાડું થવા દઉં ને તેની તો મને મેરડીને મને ખોજ નાખી જાય